ચાલો આજે એક નાનકડી પણ દિલને સ્પર્શી જાય એવી વાત સાંભળીએ. આ એક એવી વાર્તા છે જે આપણને આપણા માતાપિતાનું મહત્વ બહુ જ સુંદર રીતે યાદ કરાવે છે. ખરેખર આ માત્ર એક વાર્તા નથી, પણ જાણે એક અરીસો છે જે આપણને જીવનની એ અમૂલ્ય બાબતો બતાવે છે જેને આપણે ક્યારેક આપણી ભાગદોડમાં ક્યાંક પાછળ છોડી દેતા હોઈએ છીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એક વૃદ્ધ દંપતીથી અને એમના એક દીકરાથી. દીકરો શહેરમાં સારી નોકરી કરતો હોય છે અને વર્ષમાં એક જ વાર દિવાળી પર થોડા દિવસ માટે ઘરે પાછો આવે છે. આ દૃશ્ય તો જાણે કેટલું જાણીતું લાગે, ખરું ને? દીકરો ઘરે આવે એટલે મા બાપના આનંદનો તો કોઈ પાર જ ન હોય. માં એના માટે એની ભાવતી રસોઈ બનાવે, પિતા આખું ઘર સાફ કરે, પણ દીકરો એ તો બસ પોતાના ફોન અને કામમાં જ ખોવાયેલો હોય, જાણે કેટલી ઉતાવળમાં હોય. અને બસ અહીંથી જ આખી વાત એક નવો વળાંક લે છે. માતા એક બહુ જ સાદો સવાલ પૂછે છે, પણ એની પાછળ એક ખૂબ ઊંડો પાઠ છુપાયેલો છે. દીકરો ફોન પર વાત કરીને પાછો આવે છે અને એની નજર ટેબલ પર પડેલા 2 માટલા પર જાય છે. એ કુતૂહલથી પૂછે છે, બા, આ 2 માટલા અહીં કેમ મૂક્યા છે? હવે જુઓ, માં કેટલી શાંતિથી જવાબ આપે છે. એ 2 માટલા બતાવે છે, એક જૂનું ઘસાયેલું અને બીજું એકદમ નવું ને ચમકદાર, અને કહે છે, બેટા, દૂધ તો બંનેમાં સરખું જ છે, તને જે ગમે એ એક લઈ જા. અને બન્યું પણ એવું જ જેની આપણે કલ્પના કરી શકીએ. દીકરાએ 1 સેકન્ડનો પણ વિચાર ના કર્યો અને તરત જ પેલું નવું અને ચમકતું માટલું ઉઠાવી લીધું. એણે કહ્યું, આ કેટલું સુંદર છે, હું આ જ લઈશ. પણ આ પસંદગી ખાલી એક માટલાની નહોતી. અહીંથી માતા એને જીવનનો એ પાઠ શીખવવાનું શરૂ કરે છે જે કદાચ એ ક્યારેય નહીં ભૂલી શકે. માતા એક હળવું સ્મિત આપીને કહે છે, બેટા, અંદર જે છે એટલે કે દૂધ, એ તો બંનેમાં એક જ છે, ફરક તો ખાલી બહારના દેખાવનો છે. આ રૂપક કેટલું સુંદર છે નહીં? નવું માટલું એટલે જીવનમાં આવતી નવી વસ્તુઓ, નવી નોકરી, નવા મિત્રો જે આપણને હંમેશા આકર્ષે છે. અને પેલું જૂનું માટલું એ છે આપણા મા બાપ. અને દૂધ એ છે સાચો નિસ્વાર્થ પ્રેમ જે બંનેમાં સરખો જ છે. માતા એને સમજાવે છે કે આપણે નવી વસ્તુઓની ચમકદમકમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણે એ લોકોને ભૂલી જઈએ છીએ જેમણે આપણા માટે પોતાની આખી જિંદગી આપી દીધી, ભલે એમનો દેખાવ નવો ના હોય. અને માના શબ્દો સીધા દીકરાના દિલમાં ઉતરી જાય છે. આ ક્ષણ આખી વાર્તાનો સૌથી ભાવુક અને મહત્વનો ભાગ છે. બસ એક જ ક્ષણ, એ એક ક્ષણમાં દીકરાને બધું સમજાઈ ગયું. માના શબ્દો એને વીંધી ગયા, એની આંખોમાં આંસુ આવી ગયા. એ એક જ પળમાં એના માટે જાણે આખી દુનિયા બદલાઈ ગઈ. એ ખૂબ જ ભાવુક થઈ જાય છે. એ નવું માટલું ધીમેથી નીચે મૂકી દે છે અને એના મોઢામાંથી ફક્ત એટલા જ શબ્દો નીકળે છે, બા, હું સમજી ગયો. અને એ શબ્દોમાં જ એની બધી લાગણીઓ હતી. પછી એ પેલું જૂનું માટલું હાથમાં લે છે અને કહે છે, આ જૂનું માટલું જ મારા માટે સૌથી કિંમતી છે. અને સાચું કહું તો તમે બંને મારા માટે આ દુનિયામાં સૌથી વધુ કિંમતી છો. એને સાચા મૂલ્યની હવે સમજ આવી ગઈ હતી. તો આ સાવ સાદી વાર્તા આપણને જીવન અને પ્રેમ વિશે શું શીખવી જાય છે? ચાલો એમાંથી મળતા બોધપાઠ પર એક નજર કરીએ. જો આ વાતનો સાર એટલો જ છે. પહેલું, કે માતા-પિતા જીવનનો સૌથી મોટો સહારો છે. બીજું, ભલે એમનો દેખાવ નવો ન લાગે, પણ એમનો પ્રેમ સૌથી શુદ્ધ અને ઊંડો હોય છે. અને ત્રીજું, જીવનમાં નવી વસ્તુઓ, નવા લોકો આવતા જતા રહેશે, પણ મા-બાપનું સ્થાન બીજું કોઈ ક્યારેય નહીં લઈ શકે. આ બધું સાંભળ્યા પછી મનમાં એક વિચાર આવે છે નહીં કે જો આજે માતા-પિતા સાથે વાત કરવી શક્ય હોય તો? અને જો એ સાથે જ રહેતા હોય તો એકવાર જઈને એમને પ્રેમથી ભેટી લેજો, કારણ કે આ જૂનું માટલું જ આપણી સાચી અને સૌથી મોટી સંપત્તિ છે.